તો આપણે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં ઋષિમુનિઓ સૂત મહર્ષિને 6 પ્રશ્ન કરે છે એ આપણે જાણ્યું. એ 6 પ્રશ્ન કયા એ સમજીએ તો કિમ શ્રેયઃ શાસ્ત્રસારઃ કઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાંશ્ચ ધર્મઃ કમ શરણં ગતાઃ. આ 6 પ્રશ્ન પૂછ્યા. એટલે સૂતજી એમને આ ખૂબ આનંદ થયો, સુંદર પ્રશ્ન કર્યા. ત્યાર પહેલા ગુરુની વંદના કરે. 2 શ્લોકમાં ઉત્તમ વંદના કરે. યમ પ્રવ્રજન્તુમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુસ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં. ઉત્તમ ગુરુ વંદના કરે. તો સુખદેવજી કેવા છે એનું વર્ણન કર્યું કે યમ પ્રવ્રજંતમ એટલે શું કહે છે કે હંમેશા માટે ઘરનો ત્યાગ કર્યો, જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કર્યો અને એ સંન્યાસી પરમહંસ થયા. યમ પ્રવ્રજંતુમ અનુપેતમ કે જેમનો યજ્ઞોપવિત સંસ્કાર પણ હજુ થયો નથી. બ્રાહ્મણના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર જન્મથી 8મા વર્ષે કરવો જોઈએ. એ સંસ્કાર કરવાથી એ બ્રાહ્મણનો છોકરો દ્વિજ કહેવાય. જન્મના બ્રાહ્મણો જ્ઞેયો સંસ્કારા દ્વિજ ઉચ્યતે વિદ્યાભિર્ચ ભવેદ વિપ્ર ત્રિભિર્શ્રોત્રિયમુચ્યતે. બ્રાહ્મણના દીકરાનો જન્મ થાય બ્રાહ્મણ કહેવાય. સંસ્કારા દ્વિજ ઉચ્યતે સંસ્કાર થાય યજ્ઞોપવિત ત્યારે દ્વિજ કહેવાય. ત્યાર પછી વિદ્યા ભણવા, વિદ્યાનો અભ્યાસ કરે, વેદનો પારાયણ કરે, વેદનો અભ્યાસ કરે, શાસ્ત્રો ભણે ત્યારે એ વિપ્ર કહેવાય. વિદ્યાભીર ચ ભવેદ વિપ્ર ત્રિભિ શ્રોત્રિયમુચ્યતે. અને જેની અંદર 3 હોય બ્રાહ્મણ, દ્વિજ અને વિપ્ર એને શ્રોત્રિય બ્રાહ્મણ કહેવાય છે. આ સુખદેવજી જન્મતાની સાથે જેમના યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી અને એ દોડવા લાગ્યા. એમની પાછળ પાછળ એમના પુત્ર, એમના પિતા દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન એટલે ભગવાન વેદ વ્યાસ. એ વિરહમાં વ્યાકુળ થયા અને દોડવા લાગ્યા, બોલવા લાગ્યા, પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. તો પુત્રે તો અવાજ ન આપ્યો, પણ જેમ આપણે કોઈક જગ્યાએ મોટેથી બૂમ પડે ને તો આપણને એનો પડઘો સંભળાય. તો આજે વૃક્ષો હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર બોલવા લાગ્યા કે અમારા પુત્ર અમે આ સમાજને આપી દીધા દાનમાં. વૃક્ષોના પુત્ર કોણ? તો ફળ. એને સંસારના જીવોને દાનમાં આપ્યા. તો તમે તમારો દીકરો પણ સંસારને આપી દો દાનમાં, એમ કહેતા હોય એવું લાગે. એવા તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત હૃદયમાં ભગવાન વ્યાસનંદન સુખદેવજીના ચરણોમાં વારંવાર નમસ્કાર, નતોસ્મિ. બીજા શ્લોકમાં કહે કે આવા ભગવાન
જેમને સુખદેવજીએ જેમને સમસ્ત શ્રુતિઓનો સાર સંગ્રહિત કર્યો, યસ્વાનુભાવમખિલમ શ્રુતિસારમેકમ, ભેગો કર્યો ને ભાગવત રૂપી એ આધ્યાત્મિક દીપક, અધ્યાત્મનો દીપક એ પ્રગટ કર્યો. આ પ્રકાશથી જેટલા પણ પ્રાણીઓ અજ્ઞાન રૂપી અંધકારમાં ફરી રહ્યા હતા એમને ઉત્તમ આધ્યાત્મનો રસ્તો દેખાડ્યો. એવા પથદર્શક સુખદેવજીને વારંવાર પ્રણામ. આમ ઉત્તમ ગુરુ વંદના કરી. આપને પણ ગુરુનું ખૂબ મહત્વ હોય. એક હિન્દીમાં કહેવત પણ આવે કે પાણી પીજીએ છાન કે और गुरु बनाइए जान के. વિચારીને ગુરુ બનાવવા, નહીં તો ગુરુ બનવા માટે તો ઘણા બધા હોય છે. ગુ એટલે શું? અંધકાર. અને રૂ એટલે શું? તો પ્રકાશ. ગુકારઃ અંધકાર સ્યાત, રુકારઃ તન્નિરોધકઃ, અંધકાર પ્રકાશત્વાत् ગુરુ ઇત્ય વિધીયતે. ઉત્તમ ગુરુની વ્યાખ્યા બતાવી કે જે આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. જે અજ્ઞાનમાંથી આપણને જ્ઞાન તરફ લઈ જાય એને ગુરુ કહેવાય. આમ ઉત્તમ ગુરુ વંદના કરી. ત્યારબાદ ભગવાન નારાયણ, દેવી સરસ્વતી, વ્યાસ આ બધાને પણ વંદના કરે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. આમ બીજા અધ્યાયના બીજો, ત્રીજો અને ચોથા શ્લોકની અંદર વંદના કરી. ત્યારબાદ ઉત્તમ પરમ ધર્મ બતાવે છે છઠ્ઠા અધ્યાયની અંદર. પ્રાણી માત્રનો એક જ પરમ ધર્મ છે કે ભગવાનના ચરણમાં ભક્તિ હોવી જોઈએ. પણ એ કેવી હોય? હેતુ વગરની. સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે અહૈત્યુક પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. અહેતુકી ભક્તિ એટલે શું? નિષ્કામ અને નિષ્કપટ ભક્તિ હોવી જોઈએ. અને આવી નિષ્કામ અને નિષ્કપટ ભક્તિ હોય ને તો ઠાકુરજી જલ્દીથી આપણી પર પ્રસન્ન થઈ જાય છે. સપ્રસિદ્ધતિ, પ્રસન્ન થઈ જાય છે. એમ પણ સુંદરકાંડમાં સુંદર દોહો આવે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાનને પણ છલ કપટ ગમતું નથી. એટલે નિષ્કામ અને નિષ્કપટ ભક્તિ, એનાથી ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય. આપણે જપ કરીએ, ધર્મ કરીએ, અનુષ્ઠાન કરીએ, બધું કરીએ, પણ જો ભગવાનમાં રતિ ન થાય. 8મા શ્લોકમાં કહે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુ યઃ નોત્પાદ્યધીરતિમ શ્રમ એવ હિ કેવલમ. જો ભગવાનમાં રતિ ન થાય ને તો આપણે જેટલું પણ કર્મ ધર્મ અનુષ્ઠાન કરીએ છીએ, જપ તપ કરીએ છીએ, એ બધું કેવું કહેવાય? શ્રમ એવ હિ કેવલમ. બસ એ ખાલી આપણે શ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ આપણને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. જીવ માત્રનું લક્ષ્ય શું છે? તો જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. 10મા શ્લોકમાં કહે કે પરમ તત્વને જાણવો એ જ પરમ લક્ષ્ય છે. તો એ તત્વ શું છે? તો 11મા શ્લોકમાં કહે વદન્તે તત્તત્વિદસ્ તત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સભ્યતે. તત્વ એક જ છે. નિર્ગુણ નિરાકારને બ્રહ્મ કહેવાય, સગુણ નિરાકાર રૂપને પરમાત્મા કહેવાય, અને સગુણ અને સાકાર રૂપને ભગવાન કહેવાય છે. ભગવાન એક જ છે, એની પર ભરોસો રાખવો,
એની પર વિશ્વાસ રાખો. આ ધરતી આખી પાણીની ઉપર છે, આપણને પાણીની જરૂર છે. આપણે એક જગ્યાએ 50 ફૂટ ખાડો ખોદ્યો, પાણી ન મળ્યું, તો લાવો થોડા બીજે આગળ જઈએ, ત્યાં 50 ફૂટ ખોદ્યું, ત્યાં પણ પાણી ન મળ્યું. આમ કરતા કરતા 50 જગ્યાએ 50 ફૂટના 50 ખાડા ખોદ્યા, પણ પાણી ન મળ્યું. પણ એક જ જગ્યાએ 50 ને બદલે 80 કે 100 ફૂટ ખોદ્યું હોત ને તો પાણી મળી જાત આપણને. કહેવાનો મતલબ કે એકની ઉપર શ્રદ્ધા રાખો, એની પર વિશ્વાસ રાખો. એવું નહીં કે આજે ગણપતિ ભગવાનનો ઘરે ફોટા લાવ્યા, દીકરાને તાવ આવ્યો તો કીધું કે આ ગણપતિ આવ્યા ને તાવ લાયા, એ ગણપતિને મૂકીને પછી માતાજી લઈ આવ્યા, એને મૂકીને મહાદેવજી, એ કરવાની કોઈ જરૂર નથી. એકની પર શ્રદ્ધા રાખી ભક્તિભાવથી પૂજન કરો, અર્ચન કરો તો કલ્યાણ થાય. તો આ તત્વ, એ તત્વને જાણવાનો ફાયદો પણ બતાવ્યો છે એ 21મા શ્લોકમાં. વિધ્યન્તે હૃદય ગ્રંથે. તત્વને જાણે તો શું થાય? હૃદયની બધી જ ગ્રંથિઓ છે ને એની ગાંઠો ખુલી જાય છે. વિધ્યન્તે હૃદય ગ્રંથે છિદ્યન્તે સર્વનાશયા સંશયા. બધા સંશયો, ભ્રમ પણ દૂર થઈ જાય. ક્ષીયન્તે ચાસ્ય કર્માણી. કર્માણી શબ્દ કહ્યો એટલે જે કર્મ કયા છે? તો સંચિત, પ્રારબ્ધ, આવા 3 જે બતાવેલા છે એ બધા જ કર્મો પણ નાશ થઈ જાય છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. તો આ તત્વ જાણવાથી આવો ફાયદો થાય. તો આવા તત્વરૂપી ઠાકોરજીના કેટલા અવતારો છે? તો ભાગવતજીમાં કુલ આ 3જા અધ્યાયમાં 24 અવતારોનું વર્ણન કર્યું. સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાં સ્થિતઃ ચચાર દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. ભગવાનનો સૌ પ્રથમ પહેલો અવતાર બતાવ્યો છે. એ અવતાર છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, જે બ્રહ્મચર્યનું પ્રતીક છે. ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. બ્રહ્મચર્યનો ઉત્તમ ઉપદેશ આપનારો અવતાર. ત્યાર પછી બીજો અવતાર ભગવાનનો વરાહ અવતાર છે. એ વરાહ અવતાર શું છે? એ સંતોષનો અવતાર છે. હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. એને મારવો હોય ને લોભને તો સંતોષથી જ મરે. આપણા ઘરમાં આખી દુનિયાનું સોનું આવીને ઠલવાઈ જાય, પણ આપણને જો સંતોષ ન હોય તો આપણે શું બોલીએ? આટલું જ છે મારી પાસે. તો સંતોષ હોય તો જ લોભને મારી શકાય છે. એ વરાહ અવતાર બીજો અવતાર ઠાકોરજીનો. ત્રીજો અવતાર છે એ દેવર્ષિ નારદ. ત્યારબાદ ઠાકોરજીનો ચોથો અવતાર બતાવ્યો છે એ ભગવાન નરનારાયણ. જે નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરે છે. એ તપનો સંદેશો બધા દુનિયામાં આપે છે કે તપ કરો. ઠાકોરજીનો પાંચમો અવતાર એ કપિલના રૂપમાં, જેમને માતા દેવહૂતિને ઉત્તમ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. ઠાકોરજીનો છઠ્ઠો અવતાર એ અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય રૂપે પ્રગટ થયા. ઠાકોરજીનો સાતમો અવતાર એ યજ્ઞનારાયણનો. ઠાકોરજીનો આઠમો અવતાર એ નાભી અને મેરુ દેવીના ગર્ભથી ઋષભ રૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. એ ભગવાનનો આઠમો અવતાર. ઠાકોરજીનો નવમો અવતાર એ રાજા પૃથ્વી રૂપે પ્રગટ થયા. પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. આ અવતાર કલ્યાણકારી થયો. ઠાકોરજીનો 10મો અવતાર એ ચાક્ષુષ મન્વંતરમાં જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી જતું હતું ત્યારે ભગવાને મત્સ્ય રૂપે અવતાર લીધો. એ ભગવાનનો 10મો અવતાર. ઠાકોરજીનો 11મો અવતાર એ જ્યારે મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબે છે ને ત્યારે ભગવાને એક કુર્મ રૂપે અવતાર લીધો. એ ભગવાન કુર્મ નારાયણ. કચ્છપ રૂપે ભગવાને અવતાર લીધો. ઠાકોરજીનો 12મો અવતાર એ ધન્વંતરી ભગવાન. એ આયુર્વેદના દેવ કહેવાય છે, આરોગ્યતાના દેવતા કહેવાય છે. ઠાકોરજીનો 13મો અવતાર એ મોહિની રૂપ અવતાર છે, જેમને
અસુરને મોહી લીધા અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. 14મો અવતાર ભગવાનનો એ નૃસિંહ અવતાર, જેમને ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. ઠાકોરજીનો 15મો અવતાર એ વામન અવતાર છે, જેને બલિરાજાની પાસે 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપ્યું. ઠાકોરજીનો 15મો અવતાર એ પરશુરામ. એ પરશુરામ અવતાર જોયું કે બધા રાજાઓ બ્રાહ્મણનો દ્રોહ કરે છે, એમનું અપમાન કરે છે, ત્યારે એમને પૃથ્વીને 21 વખત ક્ષત્રિયો વિહોણી બનાવી એ ભગવાન પરશુરામ. ઠાકોરજીનો 17મો અવતાર એ સત્યવતીના ગર્ભથી પરાશર દ્વારા વ્યાસ રૂપે પ્રગટ થયા અને જેમને આ વેદોનો વિસ્તાર કર્યો, પુરાણોની રચના કરી. ઠાકોરજીનો 18મો અવતાર એ રામાવતાર, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર. એ ઠાકોરજીનો 18મો અવતાર. 19મો એ બલરામ, 20મો એ કૃષ્ણ, 21મો એ બુદ્ધાવતાર, 22મો એ કલ્કી રૂપે ભગવાન અવતાર લેશે, 23મો હયગ્રીવ અવતાર, જેની કથા દેવી પુરાણમાં બતાવી છે, અને 24મો હંસાવતાર, જેની કથા સ્પર્શ એ 11મા સ્કંદમાં ભાગવતમાં આવશે. આવા 24 અવતારોના ઉત્તમ વર્ણન કર્યા અને કહે છે કે મારી એક ભૂલ થઈ ગઈ કે મેં કૃષ્ણને પણ અવતારમાં ગણ્યા. એતે ચામ સકલાહ પુંસઃ કૃષ્ણસ્તો ભગવાન સ્વયં. આ ભગવાન કૃષ્ણ એ દરેક અવતારોનું મૂળ છે. એમને એ અવતારોમાં મેં વર્ણન કર્યું, એ ભૂલ કર્યું. આમાં 3જા અધ્યાયમાં ભગવાનના ઉત્તમ 24 અવતારોનું વર્ણન કર્યું. હવે 4થ અધ્યાયની અંદર આ ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કથા આપણે શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.